હવે આપણે થોડી ખાંડ નાખી દઈશું. એકદમ સરસ આપણી ગ્રેવી છે તે બની ગઈ છે. હવે આપણે તળેલો ભીંડો તેમાં નાખીશું. હવે આ રીતે ફેરવી લઈશું. થોડી વાર આ રીતે ફેરવવાનું છે. હવે આપણું ભીંડાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું.